હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં હશો ને? મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું. આજ તો સવારથી જ વરસાદ કે મારું કામ અને એવો ચાલુ થયો છે. જોઈએ આગળ કેવો વરસાદ આવે છે હવે. અને હા, આજે તો જુનાગઢ ઓરેન્જ ઝોનની આગાહી છે કે ઓરેન્જ ઝોનમાં જુનાગઢ છે. તો જોઈએ આપણે કે કેવો વરસાદ આવે છે, કે આગાહી સાચી પડે કે ખોટી. પણ જો કે અત્યારનું જોતા તો એમ જ લાગે છે કે ખરેખર સાચી વાત છે. તો એક ઝલક હાલો તમને બતાવી દઉં વરસાદની, અને પછી આપણે આગળ જોઈએ કે આપણે શું કરવાના છીએ. તો નાસ્તો બનાવવો છે અને રસોઈ બનાવવી છે. તો જોઈએ હવે આપણે પહેલાં શું બનાવીએ. જો કે પહેલાં તો રસોઈ જ બનાવવાની હોય, કહાનભાઈને જવાનું હોય એટલે. અને નાસ્તો બનાવવાનો છે તો બ્લોગમાં બન્યા રહેજો અને જોજો. તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટનો નાસ્તો. હા, આપણે મેંદાના લોટનું જ બધું બનાવતા હોઈએ, જેમ કે ખસ્તા પૂરી છે, કે દોથા પૂરી છે, કે જીરા પૂરી છે, કે કાંઈ બી વસ્તુ હોય તો આપણે બનાવતા હોઈએ છીએ મેંદાના લોટનું. પણ મેં આજે લોટ બાંધી લીધો છે એટલે બતાવી નહીં શકું. બસ લોટ બાંધીને હમણાં જ બેઠી છું કેમ કે બહુ જ ગરમી થાય છે. તો આપણે લોટ બાંધી લીધો છે પ્યોર ઘઉંનો, અને એમાં ઘીનું મોણ, એમાં થોડોક અજમો અને તલ અને મીઠું સ્વાદ અનુસાર. તો આપણે એવી રીતના આનો નાસ્તો બનાવીએ છીએ. તો થોડુંક બને તો બતાવી દઈશ તમને કે ઘઉંના લોટમાંથી ભલે કલર જરાક ફેર પડી જાય કે વ્હાઈટ ના રહીએ, તો કલરનું કાંઈ મહત્ત્વ નહીં રાખવાનું. આપણા સ્વાસ્થ્યનું મહત્ત્વ રાખવાનું, કેમ કે છોકરાઓને ડબ્બામાં આપણે આખો દિવસ નાસ્તો તો દેવો જ પડતો હોય, અથવા ડબ્બામાં ના દઈએ તો સવારનો નાસ્તો કોઈના ઘરમાં અમારી જેમ ગરમ ન બનતો હોય, ક્યારેક જ બનતો હોય તો આવી રીતના હોય તો કોઈને ચા સાથે દેવા થાય, બપોર પછી ક્યારેક ચા સાથે આપવા થાય. એ માટે થઈને મેં આજે પ્યોર ઘઉંના લોટમાંથી 3-4 જાતની વસ્તુ બનાવી લીધી છે. એ તમને બતાવીશ. અને આજ તો બહુ બાળપણ યાદ આવી ગયું હતું. અલગ અલગ શેપમાં એક જ લોટમાંથી અલગ અલગ વસ્તુ બનાવી છે, તો તમે જોજો જરૂર. આજે આપણે કહાનભાઈના ટિફિનમાં બનાવી છે અડદની દાળ. અડદની દાળ બનાવી છે બરાબર, અને આમાં ભરી છે ભાખરી. અડદની દાળ અને ભાખરી કમ્પ્લીટ છે. મારું ફિલ્ટર ચાલુ છે અને અવાજ આવે છે. અડદની દાળ ભેગી ભાખરી. તો અત્યારમાં અમારા મમ્મી દીકરાની રસોઈ થઈ ગઈ છે તૈયાર છે ને. મસ્ત અડદની દાળ છે પતરાવાળી, ખાવાની બહુ મજા આવશે. આવો બધાય જમવા. ચાલો, આજે આપણે ઝાઝા દિવસની મલાઈ ભેગી કરી લીધી હતી. આપણે એનું મેળવીને માખણ બનાવી લીધું છે. માખણથી હવે આપણે ઘીની પ્રોસેસિંગ ચાલુ છે. મસ્ત કણીદાર ઘી બને છે અમારે તો. જો હવે છૂટું પડશે ઘી. ચમચો ફેરવીએ એટલે કીટું નીચે ન બેસી જાય. જો આપણું ઘી થઈ ગયું કમ્પ્લીટ. દેખાય ને? અડધો કિલો 1.5 કિલો જેટલું ઘી બનીને તૈયાર થઈ ગયું છે આપણું. રસોઈની આરે આપણે ઘીનું એ કામ કરી લીધું છે ફાઇનલી. આજે આપણે બનાવીએ છીએ નાસ્તો કહાનભાઈ માટે. તો આવી કંઈક ટ્રાય કરી હતી, રોલ કરીને કાપવાની. રસોઈ થઈ ગઈ એટલે વિચાર્યું થોડોક નાસ્તો બનાવી લઈએ કહાનભાઈ માટે. જો એવી ડિઝાઇન છે કંઈક એની. આમાં તૈડા તો ખુલી ગયા છે, દેખાય ને. હવે અહીંયા આ રીતની પૂરી વણણી છે. આ કરીને થાકી ગઈ એટલે પૂરી વણણી છે. તો હાલો બધાય નાસ્તો બનાવવા અને પછી ખાવા. ઓહો, ધમધોકાર મોટે છાંટે વરસાદ ચાલુ થયો છે. અવાજ તમે સાંભળી શકતા હશો, ધબધબાટી બોલાવે છે. કેવો છે જો ભાઈ જુનાગઢનો વરસાદ આવો ગાંડો છે. કાંઈ નહોતું, હાવ સાયલેન્ટ બધું હતું ને એમાંથી વાદળા આવી પડ્યા અને જામી પડ્યો. લ્યો જો મોટા છાંટા પડે દેખાય, અને રોડ ઉપર જેટ લેવલમાં પાણી.
કાનભાઈ શું લાવ્યા છો તમે? સોડા. કઈ? આ ઓલી ગોટીવાળી. આ કેવી છે નહીં અલગ પ્રકારની? ક્યાં ઊભો રહેતા આમ હરખી દેખાડ. ઠાઠા મારવા પડે જો ઉપર ઠેરી. આપણે અમે નાના હતા ને ત્યારે આવી ગ્રીન કલરની બોટલ આવતી, પણ આ તો અવડીક જ છે ને આમાં છે ઠેરી. આ ફોડવાની ને એમ ના ફૂટે, તારા જોર લગાડવું પડે. અમે આમ ફોડતા અને ઉપર ધૂંબો મારતા તો ઠેરી અંદર વહી જતી. હું થોડું ફોડ લે. ઢાંકણું હોય ને તો ગોળી ફોડ ને, પણ ઢાંકણું શું કામ એને? એમને ન જાય. વેલણથી ફોડવાની હોય. અમે વેલણ ભરાવીને ફોડતા. વેલણ હોય ને એ માથે રાખવાનું, પછી ધૂંબો મારવાનો ઉપર એટલે ફૂટી જાય. તો બહુ ઝાઝા ટાઈમે મેં તો આ સોડા જોઈ છે. પાછી રેવા દે, એમ નથી કરવી, એનો ચાર્મ હોય રેવા દે. લાવ વેલણ લઈ આવ જા. કહું ઢીંગલું આમ જો વેલણ લઈ આવ. એમ ના ફૂટે કહાન. એને માથે જો એનું ઓપનર આવે, એ તને ખબર છે? હા, એવડું ગોળ હોય એને માથે, આમ એમાં આવું ખૂટો હોય, એને માથે રાખીને મારે ને એટલે ઓપનરથી સોડા ફૂટી જાય. હવે કોકનું બ્રશ ભાંગશે જો ધરાર આને કાન એમ ન ફૂટે. હા તારીને આવ્યો અવાજ. એ આને તો જો ઓછાડ ને બધું બગાડ્યું, રમણ ભમણ કર્યું. હાવ સોડા નીકળી આખામાં. ગાંડો છોકરો. હવે એમ ન કર, ગેસ વયો જાય કહાન. સારી છે. કેવી છે? તો મસાલાવાળી છે. તો એનું નામ જ ખારી સોડા છે. હા સારી છે ને? છે સરસ, પણ લીંબુ ફૂલ હશે તો? તમ પીતા આવી આવતી? ના, સાદી મોરી સોડા. ઓલી એમને ગેસ વાળી એકલી. હા. તો સારું, હાલો મળીએ આગળ. કાનભાઈ સોડા કા આનંદ લેતે હુએ. તો બાર પીવું. હવે ખાટી પીવાય નહીં, જલાઈ જાય. તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં આજની રેસીપી આપી છે ઘઉંના લોટની વાનગીની, તો તમે છે ને ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બરોબર? આવજો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.